હેલો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને ધોરણ 10નું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં સ્વાધ્યાય 1.1નો પહેલો પ્રશ્ન છે કે નીચેની જે દરેક સંખ્યા આપેલી છે તેના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે તમારે દર્શાવવાનું છે. આવું તો તમે 7મા ધોરણથી શીખતા આવો છો, એ જ રીતનો છે, કાંઈ અલગ નથી. એમાં પહેલો દાખલો છે 140. તો તમારે શું કરવાનું? 140 તમને ખબર જ છે, ચાવી તમારી 6થા ધોરણમાં આવી ગઈ હતી કે એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો આપણે એને 2 વડે નિશેષ ભાંગી શકાય. અહીંયા આપણે 2 વડે નિશેષ ભાંગીએ તો 2, 7, 14, 0 ના 0 એમનો. પાછો 0 આવ્યો તો પાછા 2 વડે ભાગી શકાય. 2, 3, 6, 1 વધ્યો અને 2, 5, 10. હવે અહીંયા શું આવ્યું તો કે 35 આવ્યા. એકમનો અંક 0 આવ્યો નથી તો આપણે 2 વડે નિશેષ ભાગી શકાશે નહીં. 3 વડે જોઈએ તો શું થાય? 3, 1, 3 અને 3, 2, 6 થઈ જાય તો એ પણ ચાલશે નહીં. 4 વડે નહીં ચાલે અને 5 વડે જોઈએ ડાયરેક્ટ તો શું થશે તો કે 5, 7, 35 અને 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 7, 1, 7. તો વધ્યું થયું શું તમારે અહીંયા તો કે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ આપણે અવિભાજ્ય અવયવો હતા એને આપણે ગુણાકાર સ્વરૂપે. હવે બીજો દાખલો છે તમારે 156. તો કઈ રીતે કરવાનું? તમને રકમ જોતા ખબર પડી જાય કે એકમનો અંક 6 છે એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. 2, 7, 14, 1 વધ્યા એટલે થયા કેટલા? 16. તો 2, 8, 16. હવે પાછા 2 વડે ભાગી શકાય તો કે 2, 3, 6 અને 2, 9, 18. હવે શું આવ્યો? 39. તો 3 વડે ભાંગો જોઈએ તો કે 3, 1, 3, 3, 3, 9, 13, 13, 39. 13 છે કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય એટલે 13 ના 13. હવે એના અવિભાજ્ય એવી રીતે લખવું હોય તો શું લખાય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો એને આપણે આ રીતે લખી શકીએ કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આ તમારો બીજો દાખલો પૂરો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજો દાખલો છે 3825. હવે રકમને જોઈને ખબર પડી જાય કે અહીંયા એકમનો અંક છે એ 0, 2, 4, 6, 8 નથી તો 2 વડે ભાગી શકાશે નહીં. હવે 3 વડે જોઈએ તો કે 3, 1, 3, 3, 2, 6 વધ્યા કેટલા તો કે 2, 3, 7, 21 વધ્યા કેટલા? 1. તો 3, 5, 15. હવે પાછા 3 વડે ભાગાકીએ. 3, 4, 12, 3, 2, 6, 1 વધ્યા 3, 5, 15. હવે પાછું 3 વડે જોઈએ તો કે 3, 1, 3, 3, 4, 12. પછી 5 વડે ભાગી એકમનો અંક 5 વધ્યો એટલે 3 વડે ભાગી શકાશે નહીં. તો અહીંયા કેટલા વડે લેવું પડશે તો કે 5 વડે જોઈએ. એકમનો અંક 5 છે એટલે 5, 8, 40 વધ્યા કેટલા? 2, 5, 5, 25, 85. પાછા 5 વડે 5, 1, 5, 5, 7, 35. હવે 17 છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડશે નહીં. 17, 1, 17. હવે એના અવયવ લખવાના હોય તો 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. એને આપણે એમ લખી શકીએ 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17. આજે મેં આ રીતે 3 દાખલા ગણાવ્યા છે. એના પછીના જે દાખલા છે તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે.